શ્રીમતની બધી વિધિ પૂરી થાય એટલે બધાને જમવા દેવાનું હતું. આ બધા હારે ત્યાં ઉભા રહી ગયા પીરહવા અને મહેમાનને જમવા દઈ દીધું. આ વિજયભાઈ એમ કહેતા હતા ઈ કે મારા ઘરના પૂછતા હતા તમારી હગી દેરાણીનું શ્રીમત છે? હા તો મારી હગી દેરાણીનું શ્રીમત છે. એના ઘરના મારી રીલ જોવે ડેલી. પછી હારે ત્યાં બેઠા જમવા, દેરે પીધું પાણી. ભાભી કે અમે જાવી. મેં કીધું મને લેતા જાવ પણ ભત્રીજીએ તો પછી તો મારા દેરને દેરાણીને ખુરશીમાં બેહાડી દીધા. દુખણા લેવાના હતા. મેં લઈ દીધી 500 ની નોટ. હા તો એમનેમ થોડા દુખણા લેવાય, પૈસા દેવા પડે. પછી હું એક પછી એક બધાએ દુખણા લેવાનું ચાલુ કર્યું. અમારા જયસુભાઈએ પૈસા લેવાનું ચાલુ કર્યું. હા તો હું બધાએ ગળા મોઢા કરાવ્યા, દુખણા લીધા, સાંડલા કર્યા અને પૈસા દીધા. અમારે તો કાક આવી વિધિ હોય શ્રીમતની. તમારે લોકોને કેવી હોય જરાક કોમેન્ટમાં કહી દેજો. પછી મારા જેઠાણી, મારા મામીજી બધા બાકી હતા. એક પછી એક ઈ પણ આવી ગયા. આ મારા દેશી ગામડાની વિધિ કેવી લાગી જરાક કોમેન્ટ કરી દેજો અને ખાસ કરીને મસ્ત મસ્ત કોમેન્ટ કરી દેજો. વિડિયો ગમે તો લાઈક અને સબસ્ક્રાઇબ. જય માતાજી, બાય બાય.